ચેહર માતાનું મંદિર. નમસ્કાર મિત્રો, આજે આપણે દર્શન કરવા ચેહરમાં ધામ મરતોલી આવી પહોંચ્યા છીએ. આજના વિડીયોમાં આપ જોઈ શકશો માતાજીના દર્શન કરવાનો લાવો લઈ શકશો. માતાજીની વર્ષો જૂની જે વખડી આજે પણ અહીંયા મોજૂદ છે તેના પણ દર્શન આપણે તમને કરાવીશું ઘરે બેઠા આ વિડીયોના માધ્યમથી. ચલો માતાજીના દર્શન કરીએ. તો આગળ આ વિડીયો નિહાળો. જય ચેહરમાં. હવે આપણે મુખ્ય દ્વાર પર આવી ગયા છીએ માતાજીના. અહીંયા બૂટ ચપ્પલ બહાર ઉતારીને આગળ આપણે માતાજીના દર્શન કરવા અંદર જઈએ. ચાલો. જોઈ શકશો કે બે સૂચના લખેલ છે. તેમાં રાત્રિ રોકાણ કરનાર વ્યક્તિ પોતાનું વ્યક્તિગત ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ કોઈપણ એકની ઝેરોક્સ કોપી સાથે લાવી. બીજી સૂચનામાં એવું છે કે રાત્રે 9 વાગ્યા પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. તો જે ભક્તોને દર્શન કરવા હોય તેમને 9 વાગ્યા પહેલાં અહીંયા આવી જવું અને દર્શન કરી દેવા. સવારે આ મંદિર 5 વાગે ખુલી જાય છે અને તે રાત્રિ સુધી ચાલુ રહે છે. તો તમે આ સૂચનાનું ધ્યાન રાખી અને પછી દર્શન કરવા આવી શકો છો. મંદિરમાં તમે જોઈ રહ્યા છો કે કેટલી ભીડ છે. માતાજીના દર્શન કરવા માટે ભક્તો લાઈનમાં ઊભા છે. તે પણ દર્શન કરીને માતાજીનો દર્શનનો લાવો લઈ રહ્યા છે. અમે પણ તેમની સાથે દર્શન કરવા માટે લાઈનમાં જોડાઈ ગયા છીએ. અને તમે માતાજીના દર્શન કરાવો. તમે જોઈ રહ્યા છો માતાજીના દર્શન કરવા માટે ભક્તો લાઈનમાં વારા પરથી દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અમે પણ લાઈનમાં ઊભા છીએ. આગળ તમને માતાજીના દર્શન કરાવો. આપ સામે જોઈ રહ્યા છો માતાજીના સાક્ષાત દર્શન તમને આ વિડીયોના માધ્યમથી કરાવી રહ્યો છું. માતાજીનું મંદિર ભવ્ય ફૂલોથી સજાવવામાં આવ્યું છે. માતાજીના જેટલા દર્શન કરીએ એટલા ઓછા છે. માય ભક્તો, તમને એકવાર અવશ્ય કહીશ કે માતાજીનો સમય મળે તો દર્શન કરવા અહીંયા જરૂર આવજો. માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે અને શરૂઆત મારાથી કરે. જય ચેહરમાં. ચાલો તમને આ વખડી બતાવું અને તેનો ઇતિહાસ શું છે તે આપણે જોઈશું. 900 વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે આ મરતોલી ગામમાં માતાજી સ્વયંભૂ ફૂલનો દડો થઈ ગયા હતા. માતાજીએ જેથી વરખડી નીચે માતાજીના પગલાં પૂજાય છે અને આ વરખડી આજે એવી ને એવી 900 વર્ષ થઈ ગયા પછી પણ અડીખમ ઊભી અહીં આપ દેખી રહ્યા હશો. જે લોકો આ ધામમાં આવે ત્યારે અહીં વરખડીના દર્શન કરવાનું ભૂલતા નથી, જેથી કરીને તેમની મનોકામના પૂર્ણ થઈ જાય છે. માતાજીનું આ મૂળ સ્થાન છે. અહીંયા પગલાં માતાજીએ પાડેલ છે. અહીં માતાજી નાની જગ્યા હતી પહેલાં. જેમ જેમ માતાજીએ પરચા આપ્યા તેમ તેમ આજે આ જગ્યા એટલી વિશાળ થઈ ગઈ છે કે તમે અહીં દર્શન કરીને જ ખાલી ધન થઈ જાઓ છો. આ સાથે તમને આખી આ જગ્યા વરખડીમાં દેખાય છે. તેમાં લોકો કંકુ અહીંયા ચડાવવામાં આવે છે. અહીંયા માતાજીનો દીવો પણ છે.
જે જ્યોત 24 કલાક ચાલુ રહેતી હોય છે. આગળ તમને માતાજીનું મંદિર પણ જોવા મળશે. તેમાં માતાજી વિરાજમાન છે, એ પણ તમે જોઈ શકો છો આ વિડીયોમાં. આપણે જે વરખડીના દર્શન કર્યા હતા તેને આપ નિહાળી રહ્યા છો. એના પાન જોઈ રહ્યા છો કે એમના એમ જ આટલા વર્ષો થયા પછી પણ એવા ને એવા જ છે. તમે જાતે જ નિહાળી શકો છો આ વિડીયોમાં. આપ રવિવાર અથવા પૂનમના દિવસે અહીંયા આવો ત્યારે આપને હવનકુંડીના પણ દર્શન થઈ જશે. આપ નિહાળી રહ્યા છો. તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ ભારે સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે માતાજીના આવે છે. અને અહીંયા ચાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંયા બેસીને વિસામો જેને કરવો હોય, દૂરથી આવ્યા હોય થાકીને અહીંયા વિસામો કરી શકે છે. આપ જોઈ રહ્યા છો રવિવાર અને પૂનમના દિવસે ખૂબ જ ભીડ હોય છે અહીંયા. અહીંયા ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. કેસર ભવાની અન્નક્ષેત્ર સેવા પરિવાર ટ્રસ્ટ તરફથી ભોજનનો સમય સવારે 11:02 અને સાંજે 7 થી 9 નો હોય છે. જેને પણ પ્રસાદનો ભોજનનો લાભ લેવો હોય એ અહીંયા આવીને લઈ શકે છે. આગળ ભોજન પ્રસાદ કરવા જઈ રહ્યા છે ભુવાજીને એમના ભક્તો. આપ જોઈ રહ્યા છો આ વિશાળ જગ્યામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આગળ આપને ભોજનમાં શું શું સુવિધાઓ હોય છે તે તમને બતાવું. બના રહેજો વિડીયોમાં. અહીં ભોજનનો પ્રસાદ નિઃશુલ્ક રાખવામાં આવે છે. જે ભક્તો અહીં પ્રસાદ લે તેને પ્રસાદનો બગાડ ન કરવા વિનંતી છે. અહીંયાથી તમને થાળી પ્લેટ મળી જશે અને પછી ભોજન લીધા પછી તમારે જાતે જ એને સાફ સફાઈ કરીને ફરીથી એ સ્થાને મૂકવા વિનંતી છે. આગળ આપ નિહાળી શકશો. અહીં ભક્તો પ્રસાદ લેવા માટે લાઈનમાં આપ જોઈ રહ્યા છો. બધા જ લાઈનમાં પ્રસાદનો લાવો લઈ રહ્યા છે. જે આપ નિહાળી રહ્યા છો અહીંયા બેસીને પ્રસાદનો લાવો તમે લઈ શકો છો. અને આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો કે કેટલી વિશાળ જગ્યામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને ભક્તો પ્રસાદ લીધા વગર અહીંયાથી જતા નથી. એ પણ તમે જોઈ રહ્યા છો. આજનો આ વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ છીએ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય હર માં.